નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન એનું પ્રકરણ 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ એનો ભાગ 2 જોવો છે. ભાગ 2માં આપણે આગળ વધીએ તે પહેલાં અગાઉનો કોઈ ભાગ અથવા તો વિડીયો જોવાનો રહી ગયો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, તમે જોઈ શકશો. ભાગ 1માં આપણે શું જોયું હતું એને પહેલાં યાદ કરી લઈએ. સૌથી પહેલાં આપણે જોયું હતું વન નાબૂદીના કારણો. આપણે જોયું હતું કે વન નાબૂદી થાય છે પણ કયા કયા કારણોસર, તો કે ખેતી માટે જગ્યા પ્રાપ્ત કરવા માટે, ફર્નિચર માટે, ઘર અને કારખાના માટે જગ્યાઓ પ્રાપ્ત કરવા માટે આપણે વન નાબૂદી કરતા હોઈએ છીએ. વન નાબૂદીના પરિણામો કેવા કેવા આવે છે એના વિશે આપણે જોયું હતું કે વરસાદમાં ઘટાડો થાય છે, પૂર આવે છે, દુષ્કાળ પડે છે. આવા ઘણા બધા પરિણામો આપણે ચર્ચા કર્યા હતા. પછી વન્ય અને વન્યજીવોનું સંરક્ષણ એના માટેના 3 આરક્ષિત પ્રદેશોની વાત કરી હતી: અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત પ્રદેશ અથવા ક્ષેત્ર કોને કહેવાય એની આપણે ચર્ચા કરી હતી. પછી જૈવ આરક્ષિત વિસ્તાર જે સાતપુડાનો છે એના વિશે આપણે વાત કરી હતી. વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ કોને કહેવાય એના સંદર્ભમાં આપણે ચર્ચા કરી હતી. અને સ્થાનિક જાતિઓ કોને કહેવાય એ બાબતે આપણે જોયું હતું. આજે આપણે શું જોવું છે એ જરા યાદ કરી લઈએ. વન્ય પ્રાણી અભયારણ્ય શું છે અને શા માટે છે એની ચર્ચા કરશું. રાષ્ટ્રીય ઉદ્યાન શું છે અને એ શા માટે હોય છે એની ચર્ચા કરશું. પછી રેર ડેટા બુક એટલે શું, પછી સ્થળાંતર એટલે શું, કાગળનું રિસાયકલિંગ અને પુનઃ વનીકરણ એટલે શું, આટલા મુદ્દાની આજે આપણે ભાગ 2માં ચર્ચા કરવી છે. સૌથી પહેલાં આપણે જોઈશું વન્ય પ્રાણી અભયારણ્ય. વન્ય પ્રાણી અભયારણ્ય એટલે શું, તો કે આરક્ષિત જંગલોની જેમ કેટલાક વિસ્તારો છે જ્યાં વન્ય પ્રાણીઓ સુરક્ષિત તેમજ સંરક્ષિત રહે છે, તેને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે. પ્રાણી અભયારણ્યની વ્યાખ્યા તો આપણે અગાઉ જોયેલી જ છે. એ જ વ્યાખ્યા છે કે જેમ જંગલો આરક્ષિત હોય, સુરક્ષિત હોય, એવી રીતે કેટલાક વિસ્તારો નક્કી કરેલા છે જ્યાં આવા વન્ય પ્રાણીઓ સુરક્ષિત અને સંરક્ષિત રહી શકે. આવો જે વિસ્તાર છે એને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે. અભયારણ્ય એક એવી જગ્યા છે જ્યાં વસતા પ્રાણીઓનો શિકાર કરવો કે એને પકડવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. કેટલાક મહત્ત્વપૂર્ણ સંકટમાં મુકાયેલ જંગલી પ્રાણીઓ આપણે અગાઉ જોયું હતું કે અભયારણ્ય એના માટે જ છે કે કેટલાક જે પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે જે નાશપ્રાય છે, જે લુપ્ત થવાને આરે છે, એનું સંવર્ધન થાય, એનો વિકાસ થાય, એની વસ્તી વધે, એ માટે ખાસ જે વિસ્તાર બનાવવામાં આવે એને જ અભયારણ્ય કહે છે. એટલે સંકટમાં મુકાયેલા જે જંગલી પ્રાણીઓ છે જેવા કે કાળું હરણ, જે આપણે અહીંયા વેળાવદરમાં અભયારણ્ય છે કાળિયારનું, એ શ્વેત આંખોવાળું હરણ, હાથી, સોનેરી બિલાડી, ગુલાબી ચાંચવાળું બતક, ઘડિયાળ એટલે આપણા ભારતમાં મગરની જે એક પ્રજાતિ જોવા મળે છે, આ આપણે જોશું હમણાં ફોટામાં પણ, કાદવમાં રહેતો મગર, પછી ગેંડા, અજગર, આ બધાય પ્રાણીઓ એવા છે જેની સંખ્યા દિવસે દિવસે ઓછી થતી જાય છે. એટલે એનું સંવર્ધન થાય, એ સુરક્ષિત રહી શકે એ માટે અભયારણ્ય બનાવેલા છે. આ બધાને આપણે જોઈએ ફોટામાં, કાળું હરણ કેવું હોય, શ્વેત આંખોવાળું હરણ કેવું હોય, બરાબર. જો આ કાળિયાર આપણે વેળાવળ ભાવનગરની નજીક જે વેળાવળ, પછી સોનેરી બિલાડી, પછી ગુલાબી ચાંચવાળું, પછી આ ઘડિયાળની જો તમે ચાંચ જુઓ તલવાર જેવી છે અને મગરનું મોઢું છે એ જુદું હોય છે, મગરની પ્રજાતિનું જ તે, અજગર, ગેંડો, બરાબર. આ બધાય પ્રાણીઓ એવા છે જે અત્યારે એમની સંખ્યા ખૂબ ઓછી થતી જાય છે. એટલે એની સુરક્ષા માટે, એના સંરક્ષણ માટે થઈને આવા અભયારણ્યો આપણા ભારતમાં બનાવેલા છે. આવા આરક્ષિત પ્રાણીઓ જે વિસ્તારો છે, જંગલો છે, એમાં પણ આ પ્રાણીઓ સુરક્ષિત નથી. શું કરવા સુરક્ષિત નથી? કારણ કે એ જંગલની આસપાસ રહેતા જે લોકો છે એ એનો અતિ ઉપયોગ કરે છે. ઉપયોગ અને અતિ ઉપયોગમાં ફેર છે.
ઉપયોગ એટલે આપણી જરૂરિયાત માત્ર પૂરી કરીએ, અને અતિ ઉપયોગનો અર્થ એવો છે કે આપણી જરૂરિયાત ન હોય તોય આપણે એને મારીએ, જંગલોનો નાશ કરીએ, બરાબર, આપણા શોખ માટે શિકાર કરીએ. આ એનો અતિ ઉપયોગ છે. આવા અતિ ઉપયોગને કારણે આવા આરક્ષિત પ્રાણીઓ છે એ પણ સુરક્ષિત નથી. આવા આરક્ષિત વિસ્તારોમાં પણ અભયારણ્યમાં કુદરતી વાતાવરણમાં વન્ય પ્રાણીઓ મુક્ત રીતે છે. તમને એમ થાય કે તો સાહેબ આપણે આ બધા પ્રાણીઓને પ્રાણી સંગ્રહાલયમાં રાખી દઈએ તો ત્યાં તો કોઈ મારવાય ન આવે, કોઈ પકડવાય ન આવે, બરાબર ને? તો જે પ્રાણી સંગ્રહાલય છે એમાં કૃત્રિમ વાતાવરણ હોય, અને અભયારણ્ય છે એ મુક્ત રીતે કુદરતી વાતાવરણ જ્યાં એ પ્રાણીઓ રહેતા હોય એને પોતાનું મુક્ત જીવન, જેમ આપણને પણ આપણા ઘરની જેવી વ્યવસ્થા બીજે કાંઈ નથી મળતી, આપણને આપણા ઘરે જ ગમે છે, એમ આવા પ્રાણીઓને પણ પોતાનું જે મુક્ત વાતાવરણ હોય એ મુક્ત વાતાવરણમાં જ વિચરવું ગમતું હોય છે, બરાબર. તમારા માટે ગૃહ કાર્ય છે, નોંધી લેશું. હવે આપણે જોવું છે રાષ્ટ્રીય ઉદ્યાન. પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવા માટે આરક્ષિત વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. જો અહીંયા નિવસન તંત્ર એક એવો શબ્દ છે, હમણાં આપણે આગળ સમજશું કે નિવસન તંત્ર કોને કહેવાય. પર્યાવરણનું જે સંપૂર્ણ નિવસન તંત્ર છે એનું સંરક્ષણ કરવા, એટલે એમાં બધું જ આવી જાય. જો અભયારણ્યમાં માત્ર કોઈ એક પ્રાણી જે નાશપ્રાય છે અથવા તો જેની સંખ્યા ઓછી છે એના સંવર્ધનને ધ્યાનમાં રાખીને એવો વિસ્તાર બનાવેલો હોય. જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં શું હોય તો કે આખો વિસ્તાર, એમાં રહેતા તમામ પ્રાણીઓ, વનસ્પતિઓ, મનુષ્ય, ત્યાં જે કાંઈ પાણીના સ્ત્રોત હોય, પહાડ, ગુફાઓ, જે કાંઈ હોય એ આખું બધાનું સંરક્ષણ થાય. એ માટે જે આરક્ષિત વિસ્તાર થાય કહેવામાં આવે એને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં વનસ્પતિની જાતો, પ્રાણીઓની જાતો, ભૂમિ વિસ્તાર અને ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ થાય. બધું જ જે કાંઈ જૂનું છે, જે પરંપરાગત ચાલ્યું આવે છે એનું સંરક્ષણ થાય, એ જ પરિસ્થિતિમાં, એ જ સ્થિતિમાં જળવાઈ રહે એ માટે થઈને આવા રાષ્ટ્રીય ઉદ્યાન બનાવેલું હોય છે. સાતપુડાનું જે રાષ્ટ્રીય ઉદ્યાન છે જેની પાઠમાં ઉલ્લેખ છે એ ભારતનું સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે. એમાં ઉચ્ચ પ્રકારના સાગ જોવા મળે. સાગ નામનું જે લાકડું છે એ વૃક્ષ, સાગના વૃક્ષ છે એ ઉચ્ચ પ્રકારના જોવા મળે. પછી આ સાતપુડાના રાષ્ટ્રીય ઉદ્યાનોમાં ખડકોના આશ્રય એટલે કે ગુફાઓ પણ આવેલી છે. તે આ જંગલોમાં મનુષ્યની ગતિવિધિઓની પ્રાગૈતિહાસિક સાબિતી છે. ત્યાં આ જે સાતપુડાનો જે અભયારણ્ય વિસ્તાર છે, આરક્ષિત વિસ્તાર, એમાં કેટલીય બધી ગુફાઓ જોવા મળી છે. આ ગુફાઓ એ વાતની સાબિતી છે કે આ જંગલમાં અગાઉ, વર્ષો અગાઉ માણસો રહેતા હતા એની સાબિતી છે. પ્રાગૈતિહાસિક એટલે જૂની સાબિતી છે. જોઈએ આપણે એનો ગુફાઓનો ફોટો પણ આપણી પાસે ઉપલબ્ધ છે, જોઈએ. સાતપુડાની જે ગુફાઓ છે, આવી તો ઘણી બધી ગુફાઓ છે, અહીંયા એક જ બતાવી છે. પથ્થરોની આ ગુફાઓમાં ચિત્રકામ પણ જોવા મળે છે. આ જે ગુફાઓ આપણે જોઈએ હમણાં ફોટામાં, એ ગુફામાં ચિત્રકામ પણ થયેલું છે. એટલે એ શું બતાવે છે કે અહીં લોકો રહેતા હતા વર્ષો પહેલાં. એ આદિવાસી પ્રજાતિઓ છે એ ત્યાં રહેતી હતી અને એનું જીવન આ જંગલો ઉપર આધારિત હતું. પંચમઢી જીવાવૃત સુરક્ષિત વિસ્તારમાં આવા 55 જેટલી ગુફાઓની ઓળખ થઈ છે. આ જે સાતપુડા છે એમાં અંદર આવેલો જે પંચમઢીનો વિસ્તાર છે એમાં આવી 55 ગુફાઓ ઓળખી કઢાઈ છે. આ કલાકૃતિમાં આ જે ચિત્રો છે એમાં શું છે તો કે પ્રાણીઓ અને મનુષ્યને લડતા હોય એવા ચિત્રો છે, શિકાર કરતા અને નૃત્ય કરતા ચિત્રો છે, પછી વાદ્ય અને યંત્રો એટલે સંગીતના સાધનો એ સમયમાં જે કાંઈ ઉપલબ્ધ હોય એ યંત્રો વગાડતા બતાવ્યા છે. એટલે એ બતાવે છે કે એક સમયે કેટલાક લોકોની સંસ્કૃતિ હતી આખી. જેમ અત્યારે આપણે સંસ્કૃતિ છે અત્યારના મનુષ્યોની, એમ એ ગુફામાં રહેતા લોકોની પણ એક સંસ્કૃતિ હતી. એ સંસ્કૃતિને એમને જાળવી રાખવાની,
એ જ પરિસ્થિતિમાં જળવાઈ રહે એ માટે જે આરક્ષિત વિસ્તાર બનાવ્યો છે એને આપણે રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. આજે પણ આ જંગલોમાં ઘણા બધા આદિવાસીઓ રહે છે. આપણે જોઈએ જો ગુફાની અંદર જે ચિત્રો અને કલાકૃતિ મળી આવી છે એ ગુફાઓમાં જો માટીના પૂતળા જેવું, પછી ચિત્રો જો દિવાલ ઉપર દોરેલા છે. આ જંગલોમાં પ્રોજેક્ટ ટાઈગર નામનો વાઘ સંરક્ષણ માટેનો પ્રોજેક્ટ સરકાર પણ અમલમાં મૂક્યો છે. આ સાતપુડાનો જે આરક્ષિત પ્રદેશ છે એમાં પ્રોજેક્ટ ટાઈગર નામનો એક વાઘ સંરક્ષણનો, શું કરવા વાઘ સંરક્ષણનો, તો કે એક સમયે આઝાદી સમયે ભારતમાં વાઘોની વસ્તી એટલી બધી હતી, ઓછામાં ઓછી 3,000 થી 3,500 વાઘોની વસ્તી હતી આપણા ભારતમાં. એ ઘટીને અત્યારે 300-350 સુધી થઈ ગઈ હતી. એટલે વાઘનું સંરક્ષણ કરવા માટે, એની જાતિનો વિકાસ કરવા માટે થઈને જે તે સમયે સરકારે પ્રોજેક્ટ ટાઈગર નામનો એક પ્રોજેક્ટ મૂક્યો હતો, જેમાં વાઘનું સંવર્ધન કરવામાં આવ્યું. બરાબર. અને એને કારણે ધીરે ધીરે જે વાઘની જાતિ નાશ પામી રહી હતી એની સામે હવે સાતપુડામાં વાઘોની સંખ્યા દિવસે દિવસે વધે છે. જેમ આપણા ગીરના જંગલોમાં સિંહની વસ્તી ધીરે ધીરે હવે વધી રહી છે, એવી જ રીતે સાતપુડામાં વાઘ પ્રોજેક્ટ ટાઈગર નીચે જે આખો પ્રોજેક્ટ સરકારે મૂક્યો એટલે વાઘની જાતિનું આપણે થોડું ઘણું રક્ષણ કરી શકીએ. કોઈક સમયે આ જંગલોમાં હાથી, જંગલી ભેંસ તથા સાબર પણ જોવા મળતા. આ સાતપુડાના જે જંગલો છે એમાં હાથી, જંગલી ભેંસ એ પણ જોવા મળતા હતા, જે હવે ઓછા થઈ ગયા. નાશપ્રાય જાતિ. નાશપ્રાય જાતિ એટલે શું, તો કે જે પ્રાણીઓ કે વનસ્પતિઓની સંખ્યા નિર્ધારિત એટલે નક્કી કરેલી હોય એની સીમાથી ઓછી થઈ જાય. એટલે જે આપણે નક્કી કરેલું હોય, પર્યાવરણવાદીઓએ, ભારત સરકારે, રાજ્ય સરકારે નક્કી કરેલા ધોરણો છે, આંતરરાષ્ટ્રીય ધોરણો છે કે કોઈ પ્રજાતિની જે જાતિ છે, સંખ્યા છે એટલી હોવી જોઈએ, એના કરતાં એ ઓછી થઈ જાય તો એ લુપ્ત થઈ જાય એમ છે, અથવા તો એ નાશ પામી જાય એવી છે. તો એવા પ્રાણીઓ કે વનસ્પતિઓને નાશપ્રાય જાતિઓ કહે છે. ડાયનોસર આવું જ નાશપ્રાય પ્રાણી છે, લુપ્ત થઈ ગયેલું પ્રાણી છે, જે વર્ષો પહેલાં આવું શું કરવા થયું, તો કે કેટલાક સજીવો એવા છે એના કુદરતી નિવાસમાં જો ખલેલ પહોંચે તો એનું અસ્તિત્વ સામે ખતરો ઊભો. જો વર્ષો પહેલાં, આજથી 10 વર્ષ 20 વર્ષ પહેલાં તમારા ઘરની આજુબાજુ ઘણી બધી ચકલીઓ જોવા મળતી હતી, પણ હવે એ ચકલીઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે. કાગડાઓ પુષ્કળ પ્રમાણમાં જોવા મળતા હતા, એ ઓછા થઈ ગયા. શું કરવા, તો કે એમનું જે કુદરતી નિવાસ સ્થાન હતું એમાં ખલેલ પહોંચી છે, અને એ ખલેલ પહોંચી છે એટલે એમનું આ અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે. નાના પ્રાણીઓને મોટા પ્રાણીઓ કરતાં લુપ્ત થવાનો ભય વધારે હોય છે. જો નાના નાના જે પ્રાણીઓ છે ને એ લુપ્ત થવાનો ભય એને વધારે હોય છે મોટા પ્રાણીઓ કરતાં. તે ક્યારેક આપણે સાપ, દેડકા, ગરોળી, ચામાચીડિયા અને ઘુવડને નિર્દયતાથી મારી નાખીએ છીએ. આપણને એવું ડર છે કે સાપ આપણને મારી નાખશે એટલે આપણે સાપને મારી નાખીએ, પણ આપણે એવું વિચારતા નથી કે આ સાપ મરવાથી એનું જે નિવસન તંત્ર છે, એમાં જે એનું મહત્ત્વ છે, એની જે જરૂરિયાત છે સાપની, એ આપણે દૂર કરી રહ્યા છીએ, એની ભૂમિકા ઉપર પૂર્ણ વિરામ મૂકી રહ્યા છીએ. બરાબર છે. એટલે નાના જે પ્રાણીઓ છે એને લુપ્ત થવાનો ખતરો વધુ છે. તેઓને મારીને આપણે આપણી જાતને જ નુકસાન પહોંચાડીએ છીએ. આપણે નાના પ્રાણીઓને મારીને આપણે આપણી જાતને નુકસાન પહોંચાડીએ, એને મારીને એને નુકસાન પહોંચાડતા આપણું જે આ નિવસન તંત્ર છે એનું સંતુલન બગાડીએ છીએ આપણે. એ નિવસન તંત્રનું સંતુલન બગડશે એટલે એની આજે નહીં તો કાલે આપણને જ અસર થશે.
કદમાં ભલે નાના હોય આ પ્રાણીઓ, પણ નિવસન તંત્રમાં એની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે, અને સહેજ પણ ઓછી નથી. હવે 2-3 સમયથી આપણે નિવસન તંત્ર બોલીએ છીએ, તો આ નિવસન તંત્ર છે શું? નિવસન તંત્રની વ્યાખ્યા આપી હોય તો શું આપી શકાય? તો કે કોઈ વિસ્તારની બધી વનસ્પતિ, માની લો કે આપણે ભાવનગરની વાત કરીએ તો ભાવનગરની અંદર આવેલા બધી જ વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો, પછી આ બધા જે સજીવો છે અને આપણે જૈવિક ઘટકો કહીએ છીએ, અને વાતાવરણ એટલે આપણી ભાવનગરના જે વાતાવરણમાં રહેલી હવા, વાયુઓ, ભૂમિ, પછી નદી, સરોવર, સમુદ્ર, અહીંયા મળતો સૂર્યપ્રકાશ, અહીંનું તાપમાન, આ બધા અજૈવિક ઘટકો છે. એટલે આ જૈવિક અને અજૈવિક ઘટકો એનું બંનેનું સંયુક્ત સ્વરૂપ એને આપણે શું કહીએ છીએ? નિવસન તંત્ર. નિવસન તંત્ર એટલે કોઈ એક વિસ્તારમાં આવેલા તમામ જૈવિક અને અજૈવિક ઘટકો એને આપણે નિવસન તંત્ર કહી શકીએ. દાખલા તરીકે સમુદ્ર એક નિવસન તંત્ર છે. તમને એમ થાય કે સાહેબ એમ કેવી રીતે? સમુદ્રમાં જો વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય, સૂક્ષ્મજીવો હોય, પાણી હોય, પ્રકાશ હોય, હવામાં જે ઓગળેલો, પાણીમાં ઓગળેલો જે વાયુઓ છે એ પણ હોય, તો આ બધાનું સંયુક્ત સ્વરૂપ એટલે નિવસન તંત્ર. એવી રીતે બગીચો છે એ પણ નિવસન તંત્ર છે, કારણ કે બગીચામાં ભૂમિ હોય, વનસ્પતિઓ હોય, સૂક્ષ્મજીવો હોય, કીટકો હોય, પક્ષીઓ હોય, એટલે બગીચો પણ શું છે? નિવસન તંત્ર છે. એવી રીતે જંગલ પણ એક નિવસન તંત્ર છે. હવે જોવું છે આપણે રેડ ડેટા બુક. રેડ ડેટા બુક એટલે શું? તો કે રેડ ડેટા બુક એ એવું પુસ્તક છે જેમાં બધી નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે. હમણાં આપણે જોયું ને કેટલીક પ્રાણીઓ અને કેટલીક વનસ્પતિઓ એવી છે જે લુપ્ત થવાને આરે છે. પ્રોજેક્ટ ટાઈગરની આપણે વાત કરી. તો જે આવી સંખ્યાઓ છે, જે આવા પ્રાણીઓ છે કે વનસ્પતિઓ છે જે લુપ્ત થવાને આરે છે, જેની સંખ્યા ઓછી થતી જાય છે, એની નોંધ જે બુકમાં રાખવામાં આવે એને રેડ ડેટા બુક કહે છે. વનસ્પતિઓ, પ્રાણીઓ અને અન્ય જાતિઓ માટે આ અલગ અલગ રેડ ડેટા બુક, બધાય માટે અલગ અલગ છે. વનસ્પતિઓની રેડ ડેટા બુક અલગ છે, પ્રાણીઓની અલગ છે, સૂક્ષ્મજીવોની અલગ છે, અન્ય જાતિઓની રેડ ડેટા બુક અલગ છે. બરાબર? હવે આપણે જોવું છે સ્થળાંતર અથવા તો માઇગ્રેશન અંગ્રેજીમાં કહે છે. સ્થળાંતર એટલે શું? તો કે વાતાવરણીય બદલાવને કારણે. વાતાવરણીય બદલાવ એટલે આપણે જોઈએ છીએ હવે આપણે ત્યાં 3 ઋતુઓ અનુભવાય છે. શિયાળા પછી ઉનાળો, ઉનાળા પછી ચોમાસું, ચોમાસા પછી ફરી શિયાળો, એમ વાતાવરણમાં બદલાવ આવ્યા કરે છે. તો આ જે બદલાવ છે એને કારણે સ્થળાંતર કરનારા પક્ષીઓ છે એ પ્રવાસીય પક્ષી કહે છે, જે દૂર દૂરના વિસ્તારોમાંથી ચોક્કસ સમયે ઉડીને આવે છે. જે ઢોક બગલો કહે છે અથવા તો પેન્ટેડ સ્ટોક છે આપણે ત્યાં જોવા મળે છે, એ સ્થળાંતર કરીને આવતા પક્ષીઓ છે. આવા પક્ષીઓને પ્રવાસી પક્ષીઓ પણ કહે છે. એની ચોક્કસ સમયે જ આવે, બારે માસ નથી આવતા, ચોક્કસ સમયે તે દૂર દૂરથી આવે છે. તે અહીંયા ઈંડા મૂકવા આવે છે. જ્યારે અહીંયા આવે છે તે શા માટે આવે છે? ઈંડા મૂકવા. શું કરવા? તો કે એ જ્યાં એનું મૂળ નિવાસ છે, જે તે દેશમાં એનું મૂળ નિવાસ છે, એ દેશમાં અતિશય ઠંડી હોય શિયાળામાં, અને શિયાળાની જે અતિશય ઠંડી છે એ એમને માફક આવતી નથી. એ માટે થઈને એ સમય રહેવા માટે યોગ્ય ન હોય, ઠંડીનો સમય, એટલે એ આટલા બધા લાંબુ અંતર કાપીને અહીંયા સુધી પહોંચતા હોય છે. એટલે લાંબા અંતરની લાખો કિલોમીટર દૂરથી એ ઉડી ઉડીને અહીંયા સુધી આવતા હોય. આવા જે પક્ષીઓ છે એને સ્થળાંતરિત પક્ષીઓ અથવા તો પ્રવાસી પક્ષીઓ કહે છે, જેને આપણે સ્થળાંતર અથવા તો માઇગ્રેશન કહીએ છીએ.
હવે આપણે જોવું છે કાગળનું રિસાયકલ. તમને એમ થાય સાહેબ હમણાં તો આપણે પ્રાણીઓની વનસ્પતિઓની ચર્ચા કરતા હતા, એમાં વળી કાગળ ક્યાંથી આવ્યો? કાગળની વાત ક્યાંથી આવી? હમણાં તો આપણે પ્રાણીઓની બધી ચર્ચા કરીએ છીએ, જંગલોની ચર્ચા કરીએ છીએ. તો વન નાબૂદીનું એક કારણ કે આપણે પાઠની શરૂઆતમાં જોયું હતું કે વન નાબૂદીના કારણે જ આ બધું પરિણામો આવે છે. તો એ વન નાબૂદી શેને કારણે થાય, શા માટે થાય છે? એનું એક કારણ એ પણ છે કે આપણે કાગળનો બહુ ઉપયોગ કરીએ છીએ. 1 ટન એટલે કે 1000 કિલો કાગળ બનાવવા માટે આપણે 17 વૃક્ષોને કાપવા પડે છે. 1 ટન કાગળ બનાવવું હોય તો સારા પૂર્ણ વિકસિત થઈ ગયેલા હોય એવા 17 વૃક્ષોને કાપવા પડે છે. કોઈ પણ કાગળને 5 થી 7 વખત રિસાયકલ કરીએ, એટલે એક વખત કાગળ બનાવીએ તો એને 5 થી 7 વખત રિસાયકલ કરી ફરીથી એમાંથી બીજો કાગળ, પછી ત્રીજી વખત કાગળ, એમ 5 થી 7 વખત બનાવી શકીએ છીએ. જો કોઈ વિદ્યાર્થી માત્ર એક કાગળ એક દિવસમાં બચાવે, એક દિવસમાં માત્ર એક જ કાગળ આપણે બચાવીએ, આપણે કેટલા બધા કાગળીઓ જુદા જુદા બગાડીને ફેંકી દેતા હોઈએ, પણ એવું ન કરીએ અને એક કાગળ રોજ બચાવીએ તો આવા અનેક વૃક્ષોને આપણે વર્ષે બચાવી શકીએ. આપણે કાગળનો બચાવ કરવો જોઈએ જેથી વૃક્ષો બચે, અને વૃક્ષો બચે એટલે વન બચે, અને વન બચે એટલે પ્રાણીઓનું અને વનસ્પતિઓનું સંરક્ષણ થાય. જે આપણા પાઠનો મેઇન ટાઇટલ છે એ હેતુ સિદ્ધ થાય કે વનસ્પતિ અને પ્રાણીઓનું આપણે સંરક્ષણ કરવું છે. તો એના માટે જરૂરી છે કે વન હોવું જોઈએ, અને વન હોવા માટેની જરૂરિયાત છે કે વૃક્ષો હોવા જોઈએ, અને વૃક્ષો ટકી રહે એ માટે આપણે શું કરવું જોઈએ? તો કે કાગળનો બચાવ કરવો જોઈએ, તેનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ. ફરી આપણે કાગળનો ઉપયોગ કરવો જોઈએ, અને શક્ય હોય ત્યાં સુધી એને રિસાયકલ કરવું જોઈએ. એટલે એક કાગળમાંથી એની કાગળમાંથી ફરીથી નવસરથી કાગળ બને એવું આપણે કામ કરવું જોઈએ. કાગળના રિસાયકલમાં માત્ર વૃક્ષો જ નથી બચતા, કેટલા ફાયદા છે એ જોજો. વૃક્ષો ઉપરાંત કાગળના ઉત્પાદનમાં વપરાતું પાણી અને ઉર્જાની પણ બચત થાય. કેટલું પાણી વપરાય છે એ પણ જોઈએ. 1 ટન કાગળ બનાવવા માટે 300 થી 400 ટન પાણી જોઈએ છે. 1000 કિલો કાગળ બનાવવો હોય તો 3000 થી 4000 કિલોગ્રામ પાણીનો ઉપયોગ થાય છે, અને એટલી એની સામે ઉર્જા વપરાય, વિદ્યુત ઉર્જા, રાસાયણિક ઉર્જા, ઉષ્મા ઉર્જા જેવી ઉર્જાઓનો પણ ઉપયોગ થતો હોય. કાગળની બચતથી કાગળ બનાવવા માટે જે હાનિકારક રસાયણો વપરાય છે એ પણ ઓછા વપરાય. જો આપણે કાગળને બચાવીએ તો નવા કાગળ બનાવવા ન પડે, અને નવા કાગળ ન બનાવવા પડે એટલે એમાં વપરાતા જે હાનિકારક, નુકસાનકારક જે રસાયણો છે એનો ઉપયોગ આપણે ઘટાડી શકીએ. હવે આપણે જોવું છે પુનઃ વનીકરણ. જો આપણે પાઠની શરૂઆતથી જોતા આવીએ છીએ કે વન નાબૂદી શું છે, વન નાબૂદીના કારણો શું છે, અને એના પરિણામો કેવા કેવા છે, ને કેવા ખરાબ પરિણામો આપણે ભોગવવા પડે એમ છે. તો એનો કોઈ ઉપાય ખરો કે આવું આપણને કાંઈ આવા ખરાબ પરિણામો આપણે ભોગવવા ન પડે? તો એનો જવાબ છે હા. પુનઃ વનીકરણ એટલે ફરી આપણે વનોને ઊભા કરીએ, એ એનો ઉપાય છે. હવે ફરી વન ઊભા કરવા એટલે શું? તો કે જે કાપી નાખેલા વૃક્ષો છે એની ઘટ પૂરી કરવા માટે નવા વૃક્ષોની રોપણી કરીએ. 5 વૃક્ષો કાપ્યા તો એની સામે 5 નવા વૃક્ષોનો ઉછેર કરીએ, જેથી કરીને વનનું પ્રમાણ છે એ જળવાઈ રહે. એ જ એનો ઉપાય છે. રોપવામાં આવેલા જે વૃક્ષો છે, આજે આપણે રોપીએ છીએ નવા વૃક્ષો, એ સામાન્ય રીતે એ જ જાતિના હોય જે વૃક્ષો જંગલમાં જોવા મળે. જે આપણે કાપ્યા હોય, સાગના 5 વૃક્ષ કાપ્યા તો આપણે સાગના નવા 5 વૃક્ષ વાવીએ. ગુલાબના 5 છોડને આપણે કાપી નાખ્યા તો આપણે ગુલાબના 5 છોડ બીજા વાવીએ. આ પુનઃ વનીકરણ છે. આપણે ઓછામાં ઓછા એટલા વૃક્ષો વાવવા જોઈએ જેટલા આપણે કાપીએ છીએ. જેટલા કાપીએ છીએ એટલા જ આપણે ન વાવીએ એટલે આપણું પ્રમાણ જળવાઈ રહે. તમે 5 રૂપિયા વાપરો છો તો 5 રૂપિયા પાછા કમાઈ લ્યો તો તમારી જે બચત છે એ એમને જળવાઈ રહે. એવી રીતે જેટલા વૃક્ષો આપણે કાપીએ એટલા જ વૃક્ષો આપણે નવા વાવી દઈએ તો આપણું જે પ્રમાણ છે વનોનું એ જળવાઈ રહે, અને વનોનું પ્રમાણ જળવાઈ રહે તો એના ઉપર આધારિત જે સજીવો છે એનું પ્રમાણ પણ જળવાઈ રહે. કુદરતી રીતે પણ આવું વનીકરણ થાય જો આપણે એમાં ખલેલ ન પહોંચાડીએ. એના વિસ્તારમાં જે વનો છે, જંગલો જે અત્યારે છે
એમાં કુદરતી રીતે પણ વૃક્ષો ઉગ્યા જ કરે છે, પણ એમાં આપણે ખલેલ ન પહોંચાડીએ તો. ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ પણ છે. અધિનિયમ એટલે કાયદો છે, વનોનું રક્ષણ કરવાનો કાયદો છે. એનો મુખ્ય હેતુ શું છે? તો કે આવા પ્રાકૃતિક વનોની જાળવણી કરવાની. જે વન છે એ એમને જળવાઈ રહે અને એનું રક્ષણ કરીએ, અને એના ઉપાય ગોતવાના કે ભાઈ જે વૃક્ષો કપાણા છે એની સામે નવા ઊભા થાય છે. પછી એની આસપાસ અથવા તો એની ઉપર જે નભે છે એ જંગલો ઉપર કે વનો ઉપર નભતા જે પ્રાણીઓ છે કે વ્યક્તિઓ છે, આદિવાસીઓ છે કે મનુષ્યો છે, એની જરૂરિયાત પણ પાછી પૂરી થાય, એના ઉપાયો કરવા માટે પણ આ અધિનિયમ છે. એટલે સ્વાભાવિક રીતે જેટલા આપણે વૃક્ષો કાપીએ છીએ એટલા વૃક્ષો જો વાવતા રહીએ તો માણસની જરૂરિયાતો પણ પૂરી થતી રહેશે અને વનોનું સંરક્ષણ પણ થતું રહેશે. આ જ પુનઃ વનીકરણનો ઉદ્દેશ્ય છે. આજે આપણે આટલું રાખીશું. ફરીથી જ્યારે આપણે ભેગા થશું ત્યારે આપણે આગળનો પાઠ 8મો પાઠ જોઈશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.